અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો અને બાળકને વસ્ત્રમાં લપેટ્યો ને ગભાણમાં સુવાડ્યું, કેમ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગ્યા ન હતી. તે દેશમાં ઘેટાપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ઘેટાને સાચવતા હતા. અને પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો. પ્રભુનું ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણા ભયભીત થયા. દીવોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારા માટે એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો, અને તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે સ્વર્ગમાં ઈશ્વરનો મહિમા તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓ મધ્યે શાંતિ. ચાલો આપણે બેથલેમ જઈને આ બનેલી બીના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. અને તેઓ ઉતાવળે ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા. અમે ઘેટાને સાચવતા હતા ત્યારે અચાનક સ્વર્ગમાંથી પ્રકાશ નીકળ્યો ને ત્યાં સ્વર્ગદૂત દેખાયો. તે સ્વર્ગદૂત કહેવા લાગ્યો કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકો માટે થશે. અને કહેવા લાગ્યો કે કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારો એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. અને એમ પણ કહ્યું કે તમે તે બાળકને લુગડામાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો. અને અમે તરત અહીં આવ્યા ને સગળું બરાબર જોયું. અને મરિયમ સઘળી વાતો મનમાં રાખીને વિચાર કરતી. ત્યાર પછી ઘેટા બાળકો ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાના ઘેટા પાસે પાછા ગયા. જે વાતો ઘેટા બાળકોએ તેમને કહી તે સર્વ સાંભળનારા અચરજ થયા ને બધી જગ્યાએ કહેવા લાગ્યા. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માંગીઓએ પૂર્વથી યરુશલેમમાં આવીને પૂછ્યું કે એ બેઠા છે, શું કરે છે કંઈ ખબર નથી પડતી. બરાબર. યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? ના, અમને ખબર નથી. ત્યાં જાઓ, ત્યાં જાઓ. ખબર નહીં ક્યાંથી આવ્યા છે, કેમ પૂછે છે રાજા જન્મ્યો છે એમ, કેમ પૂછે છે ખબર નહીં. યહૂદીયાનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેને તારો જોઈને અમે તેને ભજન કરવા આવ્યા છે.
હે રાજા, બહાર 3 જણ આવ્યા છે. તે એમ કહે છે કે યહૂદીઓના રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશલેમ પણ ગભરાયું. મારા સિવાય બીજો કોણ રાજા છે? પછી તેણે બધા મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? યહૂદીઓના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદી દેશના બેથલેહેમ, તું યહૂદીના સ્વભાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. જા તે તાણાને મારી પાસે બોલાવી લો. તો તમે તારો જોઈને આવ્યા છે, તે તારક કઈ વેળે દેખાયો? રાજા હેરોદે માગીઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને બાળક સંબંધી સારી પેઠે શોધ કરો. તે જોડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેલું સાંભળીને ગયા અને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. ને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની થેલીઓ છોડીને સોના તથા લોબાન તથા બળનું તેને નજરાણું કર્યું. તમારે હેરોદ પાસે પાછા જવું નહીં, તમારે બીજે માર્ગે પોતાના દેશમાં ચાલે જવું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.